ખેરાલુ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મોહિનીબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાઈ। ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સહિત અરુણ ચૌધરીએ મીટિંગનું સંચાલન કર્યું। ખેરાલુ નગરપાલિકાના 24 પૈકી પ્રમુખ સહિત કારોબારી સમિતિ ચેરમેન મળી ભાજપના 4 અને કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ સહિત 6 સભ્યો હાજર રહ્યા। એક સભ્ય મળી કુલ 5 ગેરહાજર રહ્યા। ખેરાલુ નગરપાલિકાના અગાઉના નીચા ભાવના કામના ટેન્ડરો રદ કરી ઊંચા ભાવે કેમ લેવાયું તે મુદ્દે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તૂતુ મેમે થવા પામી હતી। અગાઉના ઠરાવો પ્રમાણે જ કામ થાય છે। આ અંગે ગોવિંદભાઈ પ્રજાપતિએ પાર્ટીના સભ્યો ફરી સંમતિ આપીને મંજૂરી કરશે તે પર અડગ રહેતા સંમતિ મળી કોંગ્રેસના 6 સભ્યોએ વિરોધ નોંધાવ્યો। મુકેશભાઈ દેસાઈએ ચીફ ઓફિસર સમક્ષ ધરોઈનું પાણી અડધા ગામમાં કેમ નથી આવતું તે મુદ્દે ચર્ચા કરી પાણી માટે એક કર્મચારી વધારવા સૂચના આપી। ભાજપના અગાઉના ઠરાવોને 13 સભ્યોની સહમતિથી મંજૂર કરાયું। ખાસ સભાની વાતનું સુરસુર્યું થવા પામ્યું। મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં એક વર્ગની મંજૂરી રદ કરવા અંગે થયો વિવાદ। આચાર્ય વિનુભાઈ ચૌધરી ફક્ત ફોટા પડાવી સોશિયલ મીડિયા પર રહેતા હોવાની ચર્ચા થવા પામી। ગોવિંદભાઈ પ્રજાપતિ અને મહેશભાઈ બારોટ સહિત મુકેશભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં અગાઉ 1700 બાળકો હતા, હાલ 600 આજુબાજુ છે, તેને ગંભીર ગણી સ્કૂલ બંધ થવાના એંધાણ આપ્યા। રસિકભાઈ પરમારે 30 સફાઈ કામદારોની યાદી મુજબ ભરતી કરવા આદેશ આપવાની વાત મૂકતા જાહેરાત આપવાની વાત આવના ગામના લોકોએ ભરતી કરવાની વાત પર સહમતિથી થઈ। નગરપાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યા, કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ અને કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સત્વરાએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। બીજું ઘર ના કામ કરે પાર્ટીના હત્તરે હજાર રૂપિયા એકસી આજે ને જાગે કાલે એકવાના આજે એક જ છે અને એક રેસી કાઈ નહીં ભ્રષ્ટાચાર કરવાની છે સત્તરમાંથી હોળ નહીં થવાના ભ્રષ્ટાચાર કરવા માટે ભેગા થઈ જવાના ના ભ્રષ્ટાચાર કરવા નહીં કોમનો વહીવટ કરવા માટે શુદ્ધ ને સાચો ને સરળ ભ્રષ્ટાચાર કરવા માટે તો ભ્રષ્ટાચાર કરવા માટે તો તમે સોન કોંગ્રેસ વાળા ભ્ષ્ટાચાર કરવા માટે હો હા હવે છે હવે તમે કરો હોમાં છે ભ્રષ્ટાચાર કરવા માટે હોમે સોન આપણે 50% એવું તો પાઇપ મંજૂરી આપી દીધી દબાવનો પણ હું કરવા એ દાડા તો પછી ના એવું બિલકુલ બે કશું એ નહીં પડી કોઈ ગોમની કોઈ પડી જ નથી યાર ગોમના માણસો પેપરમાં જાહેરાત આવવાની પણ એને ખબર પડે ના ના બધાને ખબર પડે ગોમના જ માણસ લેવાના હોય બાટાના લેવો આવે ઓતો નહીં કામ લેવા તો ગોમના જ લેવા મુકેશભાઈ જનતાવાળા આવો બાટાના લેવો એવો કામ કરવાવાળો હા કામ કરવાવાળો ગોમના માણસ જુઓ ના ના રોટી રોટી ગોમના માણસને આલવી પડે ભાઈ તમે જાહેરાત આવે બાટા માણસ આવી ના ના ખોટી વાત ના તમે જાહેરાત આપશો આપણે ઘરે યાર હા હોફળો જાહેરાત આપો હા એટલે બારને આજે ખબર કેટલા આવી છે કેટલા આવી છે અને આપણા સ્થાનિક પર પેલા દેવાના ગોમના જ લેવાના સ્થાનિક પેલા દેવાના પણ જાહેરાત આપશો તો એવું થશે નહીં આપનું પંડ્યા મોહિની મોહિનીબેન, આજે જનરલ સભા હતી, શું મુદ્દા હતા અને શું થયું? આજે સામાન્ય સભાના જે અમે 6 મુદ્દાને લીધા હતા, 5 મુદ્દા, એ તમામ મુદ્દાઓમાં અમે અમારા જે પણ હાજર રહ્યા હતા સભ્યો, એ સભ્યોના બધા સાથે રહીને અમે તમામે મુદ્દાના સર્વાનુમતે મંજૂરી આપી છે। આજની મીટિંગ ખેરાલુ નગરપાલિકાની સામાન્ય સભા હતી। બપોરે 3 વાગે નગરપાલિકાના સભાખંડમાં એનો ખાસ મુદ્દો હતો 25/6/2026 ના રોજ ગત કારોબારી સભાની અંદર એક ઠરાવ કર્યો હતો નંબર 4 અને ઠરાવમાં જોગવાઈ એવી કરી હતી કે 8 વિરુદ્ધ 3 સભ્યો દ્વારા જે ટેન્ડરો મંજૂર કર્યા હતા આરસીસી કામના, એ આરસીસી કામના કામ કર્યા ટેન્ડરો મંજૂર કર્યા પછી એમના અંદર પ્રશ્નો ઉભા થતા તાત્કાલિક ધોરણે એમને ખાસ સાધારણ સભા બોલાવી અને ખાસ સાધારણ સભા બોલાવીને એવો નિર્ણય એવો કર્યો કે આ જે ઠરાવ કર્યો 7% એવો આપવાનો, એ ઠરાવ ખોટો છે અને એ ઠરાવ રદ કરવો, એના માટે મિટિંગ કાઢી। પણ એનું કોઈ અંગત કારણોસર એમની રીતે એ કારોબારી જે જનરલ સભા રદ કરી, એના પછી ફરી આજે મિટિંગ કાઢી અને આ મિટિંગની અંદર
એમને સર્વાનુમતે અથવા તો બહુમતીએ એ મુદ્દો એવો પસાર કર્યો કે 25/6/2026 રોજ મુદ્દા નંબર 4 કારોબારી ઠરાવની અંદર જે ઠરાવ કર્યો હતો કામની મંજૂરી માટેનો એ એમને આજે બહાલી આપી. તો મેં એમને આક્ષેપ કર્યો કે તમે એક બાજુ ઠરાવ કરો છો આડ વિરુદ્ધ ત્રણેય કે ભાઈ એ ઠરાવ કર્યો છે, ટેન્ડર મંજૂર કર્યું છે, બીજી બાદ તમે લોકો એ ઠરાવ રદ કરવા માટે નવો ખાસ સાધારણ સભા કાઢો છો અને એની એ સંમતિ આપો છો. તો ખાસ સાધારણ સભા કરવાનો મુદ્દો શું, મહત્વ શું? તો એ લોકોના અંદર જે ભ્રષ્ટાચારનો જે પણ આક્ષેપો હતા એનું સમાધાન થઈ જતો આજે એમને સર્વાનુમતે એ ઠરાવ મંજૂર કર્યો છે કારોબારીનો નંબર 4 ઠરાવનો 25/6 વાળો. તો અમે કોંગ્રેસના સભ્યોએ એ ઠરાવનો વિરોધ બતાવ્યો કે ભાઈ એ ઠરાવ થયો છે એમાં ગત આજ સુધી જે પણ ટેન્ડરો આવ્યો છે આરસીસી નો એ બધો 26% બિલો આવ્યો છે અને આજે 7.5% એબોવ આપવાનું તો 31% જેટલો એબોવ આપી અથવા તો વધારાનો ટેન્ડરનો ભાવ આપી અને નગરપાલિકામાં લાખે 31 લાખ રૂપિયા 1,31,00,000 નુકસાન જાય તો આ ખેરાલુ નગરના જનો ઉપર એનું ભારણ ન પડવું જોઈએ. એના માટે અમે આજે ઠરાવનો વિરોધ કર્યો છે અને અમે 6 સભ્યો વિરોધ કરી અમે આરસીએમાં રજૂઆત કરીશું કે ઠરાવ ખોટો છે અને આમાં જે ટેન્ડરની પ્રક્રિયા થઈ છે એમાં બિલકુલ એને મિલીભગત કરી અને આ કર્યું છે અને રિંગ કરી છે એવું સ્પષ્ટ અમારું કહેવું છે. બીજા નંબરે ધરોઈનું પાણી છે અડધા ગામમાં ધરોઈનું મળે છે ને અડધા ગામમાં દેશેરા બાજુ એ પાણી ધરોઈનું મળતું નથી. તો અમે એક વચ્ચે તપાસ કરી તો માહિતી મળી કે ભાઈ 6 વાગ્યા પછી ધરોઈનું પાણી જે આવે છે એ પાણી લેતા નથી, બંધ કરી દેશે. જો 6 વાગ્યા પર પાણી ધરોઈ લેવામાં આવે તો દેશેવાડા તરફ પણ પાણી ધરોઈનું આપી શકાય એવું આયોજન પણ ગોઠવ્યું હતું અને દેશેવાડામાં ધરોઈનું પાણી મળવાનું શરૂ પણ થઈ ગયું હતું. પણ કોણ કારણસર વળી પાછું બંધ કરી અને દેશેવાડા તરફ પછી આજે પણ બોરનું પાણી મળે છે, ધરોઈનું પાણી મળતું નથી. તો એની અંદર પણ જે પ્રમાણે ભેદભાવ રાખી અને દેશેવાડા તરફ ધરોઈનું પાણી જતું નથી એ ખરેખર વ્યાજબી નથી. તો આજની મિટિંગમાં અમે એ પણ વાત કરી કે તાત્કાલિક ધોરણે બીજો સ્ટાફનો વધારો મૂકીને એ ધરોઈનું પાણી દેશેવાડા મળે એવી પણ આજે અમે એમને વાત કરી. તો એ પણ આજની બાબત રજૂઆત થઈ ચૂકો છે આગળ. અને ત્રીજા નંબરનો મુદ્દો એવો કે આજે જે ટેન્ડરની વાત થઈ જે 7% એબાવ, તો એક સભ્ય એવો આક્ષેપ કર્યો કોંગ્રેસ ઉપર કે તમે અગાઉ ધોરણનાથ જે ટેન્ડર આવી 50% પાઇપો એબાવ આપ્યું. અરે ભાઈ વહીવટ કરતા તમે છો, વહીવટ તમે લોકો છો, ક્યારે પ્રમુખ સ્થાનેથી કોઈ ઠરાવ લઈ અને 50% 60% તમે એબાવ મંજૂર કરી દો છો એ અમને ખબર હોતી નથી અને તમે તમારો પાપ છુપવા માટે કોંગ્રેસ આક્ષેપ કરો છો એ બિલકુલ ખોટો છે. તો આજે મેં એ જે આક્ષેપ કર્યો એને પણ વિચાર પાસે જવાબ આપ્યો છે કે તમે આવા પાયાનો આક્ષેપ કરશો નહીં અને 50% જે પાણી પુરવઠામાં પાઇપોનું જે ટેન્ડર આપ્યું છે એમાં તમે જ જવાબદાર છો. તમે જ પ્રમુખ સ્થાને ઠરાવ કરી અને ભ્રષ્ટાચાર કર્યો છે તો કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર આક્ષેપ કરશો નહીં. તમે લોકો આક્ષેપ ભ્રષ્ટાચાર કર્યો બીજા બદનામ કરશો નહીં. આજની જનરલ બેઠક અમારી 24 સભ્યોમાંથી અમારા 17 સભ્યો એમાંથી 4 સભ્યો રજાનો રિપોર્ટ હતો અને બીજા સભ્યોથી બહુમતીથી જે કોઈ મુદ્દા હતા અમારા એ તમામે તમામ અમારી બહુમતીથી મંજૂર થયા છે. ધરોઈની વાત કરવામાં આવે પાણી અડધા ગામમાં ધરોઈનું પાણી જાય છે, અડધું ગામ અન્ય પાણી બોરનું અપાય છે. એ વિષય અમારા ધ્યાનમાં આવ્યો કે ભાઈ દેસાઈવાડાની જે જીબી વાળી ટોકી છે એમાંથી દેસાઈવાડા બાજુ અને એકલું દેસાઈવાડો નહીં પણ બજારમાં પણ અડધું પાણી એ ટોકામાંથી આવે છે કે જેથી કરીને એ વિષય અમારા ધ્યાનમાં આવ્યો કે ભાઈ બોરનું પાણી ભરાય છે તો અમે બોરના પ્લમ્બરો આપણા જે ઓપરેટરોનો સંપર્ક કરી અને તે બેઠક કરી અને એમના જોડેથી તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે ભાઈ સાંજે 6 વાગ્યા પછી આપણે પાણી નતા લેતા તો એની વ્યવસ્થા કરી અને આપણે એ ચાલુ કરાવ્યું છે. પણ અમને એવું જાણવા મળ્યું કે હમણાંથી પાછો એ માણસ બંધ થઈ ગયો છે એટલે ટૂંક સમયમાં ફરીથી પાછું ચાલુ કરી અને ઝડપથી મળે એવો પ્રયત્ન કરીશું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે L1 ઊંચા ભાવ રાખી અને ટેન્ડરો આપવામાં આવે છે. ના કોઈ કોંગ્રેસનું કામ છે ને એ આક્ષેપબાજીનું કામ છે એટલે હવે એમને વિરોધ કરવાનું કામ હોય એટલે એ સ્વાભાવિક છે કે વિરોધ કરી પણ L1માં ઓનલાઈન ટેન્ડર થયેલો છે ને L1માં આવે એ વ્યક્તિને આપવું જ પડે એટલે એ રીતે આપણે L1માં જે ટેન્ડર આવ્યું ધોરમનાથનું એને L1માં આપણે આપેલું છે. એ જે વાત કરી કે 31% જેટલું એબાઉટ ઊંચા ભાવથી આ ટેન્ડર આપવામાં ના 31% નહીં 7.25% જ છે. એના SOR ભાવથી 7.25% છે. 31%નો આપણને કોઈ હક અધિકાર છે જ નહીં આપવાનો કારણ કે 31% હોય ને તો RCM સાહેબની મંજૂરી લેવી પડે એટલે 31% નહીં 7.25% જ છે.
મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર બાળકો દૂર ભણવા જઈ રહ્યા છે અને સ્થાનિકમાં ભણતા નથી એવો આક્ષેપ પણ કર્યો છે. શું કહેશો? હા, એ આક્ષેપ અને એનો લેટર સાહેબે મોકલ્યો હતો પ્રિન્સિપાલ સાહેબે, પણ પ્રિન્સિપાલ સાહેબના જોડે અમારે બેઠક કરી અને કેમ બાળકો ઘટી છે એ વિષય ઉપર અમે એમની જોડે ચર્ચા કરી અને એમાં બાળકો વધારવાનો પ્રયત્ન કરીશું.